નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાણપુર ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી. રાણપુર શહેરમાં ધંધુકા રોડ ઉપર ખાદી ગ્રામોદ્યોગની સામે 2 દિવસ અગાઉ ભૂગર્ભ ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. રોડ પર કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન કે ચેતવણી સૂચક બોર્ડ ન મૂકવામાં આવતા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી. ડાયવર્ઝન ન હોવાને કારણે વાહન ચાલકો આ માર્ગ પરથી અવરજવર કરતા રહ્યા હતા. આજે આ સ્થળે સરકારી અનાજ ભરેલી આઈસર ગાડી રોડમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ રાણપુર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ડાયવર્ઝન મૂકવાની માંગ કરી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ.